શ્રીમદ દેવી ભાગવત પુરાણ પ્રમાણે તમને કહું 5મો સ્કંદ, શ્રીમદ દેવી ભાગવત પુરાણ નો 5મો સ્કંદ, મૂળ આદ્ય શક્તિ. એમાંથી ચંડમુંડ ને માર્યા ને ચામુંડા નામ ધારણ કર્યું. અને રક્તબીજ નો રેડ નો પિયાલો રક્તબીજ ને મારવા વાહે પડી અને મહાવિકરાળ બનીને મારી ગઢ પાવાની મહાકાળી બની. અને ઈ શાનામાંથી અમર્યો દૈત ભાગ્યો, ગાયના પેટમાં જઈને બેસી ગયો. આદ્ય શક્તિ, ચામુંડા અને મહાકાળી ત્રણ દેવ મૂંઝાણા કે ગાયના પેટમાં જઈને કોણ અમર્યા દૈતને બહાર કાઢે. પછી બે બાળકી ઉત્પન્ન થઈ. લલાટમાં લોચનમાંથી એક અગ્નિનો ગોળો બહાર નીકળ્યો. ત્રણ દેવનું લોચન, એમાંથી અગ્નિનો ગોળો બહાર નીકળ્યો. એમાંથી બે બાળકી પ્રગટ થઈ. એક બાળકી જેને ગાયના કરકે બેહીન તાણીને તરાડ મારી, ગાયના કરકે બેહીન તાણીને તરાડ મારી. આજે રાખ ડાક થોડી વાર, ધીમું ધીમું વગાડજો, બોલું જાય. ગાયના કરકે બેહીન તાણીને તરાડ મારી, એને ગાંડી ગાતરાડ કીધી. અને અમર્યા દૈતના પેટમાં જઈને સોટલી પકડીને બહાર લાવી અને ત્રણ દેવની સામે ઊભી રહી બીજી બાળકી. એટલે ત્રણ દેવે પ્રશ્ન કર્યો, મેલી મેલી સબ કહે